સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં। અમદાવાદના કેશવનગર રામજીભાઈની ચાલીની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજના 150થી વધુ મકાનો એએમસી દ્વારા તોડી નાખવામાં આવ્યા છે, જેથી આ પરિવારો રસ્તા પર આવી ગયા છે। વિવિધ પરિવારોના જણાવ્યા મુજબ કોઈ પણ નોટિસ વગર કે કોઈ પણ જાણ કર્યા વગર ખોટી રીતે તોડી નાખવામાં આવ્યા છે। કોઈ પણ જગ્યાએ આ પીડિત લોકોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી નથી। ત્યાંના પીડિત પરિવાર ઘણા વર્ષોથી ત્યાં રહેતા હતા। ઘણા પરિવારોને જગ્યાનો કબજો હતો, તો પણ કોઈ પણ નોટિસ કે જાણ કર્યા વગર તોડી નાખવામાં આવતા ઠાકોર સમાજમાં એક મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે અને હાલ આ પરિવારો ઘર વિહોણા બન્યા છે, જેને લઈને આજે ઠાકોર સમાજ દ્વારા ઠાકોર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો સહિત લોકો આ રેલીમાં જોડાયા હતા, જેમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર, રોહિત ઠાકોર જેવા સમાજના અનેક કલાકારો સહિત ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં સુધી આ પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું અને આગામી સમયમાં જરૂર પડે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી। પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા મળે તે માટેની રજૂઆત અને પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા થાય, તે સિવાય વડીલનું નિધન થયું છે યા તેમને યોગ્ય વળતર મળે એવી વિવિધ માગણીઓ સાથે ક્ષત્રિય ઠાકોર સમાજ મહાપંચાયત દ્વારા અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રખાયો હતો, જે સુખ શાંતિપૂર્ણ થયો હતો। શું નિર્ણય લેવામાં આવશે આગામી સમયમાં? આવનારા 10 દિવસની અંદર તંત્ર તરફથી હકારાત્મક પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર આ ચળવળ, આ લડત આખા ગુજરાતમાં રાજ્યવ્યાપી બનાવીશું એવી ચીમકી પણ અહીંયા ઉચ્ચારવામાં આવી। થેન્ક યુ।